દાહોદમાં સામાજિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન વરસાદ આવતા વરસાદી વિઘ્ન સામે આવ્યું છે। વરસાદ બન્યો છે વિલન। જી હા, સુખસર ખાતે લઘુમતી સમાજના કાર્યક્રમનો મંડપ ઉડ્યો। ઘાંચી પંચ દ્વારા સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મિની વાવાઝોડું આવતા ટેન્ટ ઉડતા લોકોને પડી રહી છે હાલાકી। ટૂંકમાં કાર્યક્રમ પતાવીને આગળનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ। ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાવાના કારણે દાહોદમાં આખરે આજે સામાજિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો તેનું મંડપ કેવી રીતે ધરાશાયી થઈ ગયો છે તે આપ જુઓ। આમ તો આ કાર્યક્રમ લાંબો ચાલવાનો હતો, પરંતુ અચાનક આવેલા મિની વાવાઝોડા અને વરસાદના કારણે આ કાર્યક્રમને ટૂંકમાં જ પતાવી દેવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ધ્રુવ, ખૂબ જ ભારે વરસાદ પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક કોઈ કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો, શું વિગતો ધ્રુવ? જી નિધિ, ચોક્કસથી દાહોદના વાતાવરણમાં વહેલી સવારથી જ જે પલટો આવ્યો હતો ને ત્યારબાદ જે ધોધમાર વરસાદ કરા સાથે વરસ્યો હતો, ત્યારે સુખસર ખાતે મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં વાવાઝોડું જે વરસાદ જે છે તે વિઘ્ન બન્યું છે। મુસ્લિમ સમાજના ઘાંચીપંચ દ્વારા સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાવાઝોડું આવતા લગાવેલ જે ટેન્ટો છે તે ઉડ્યા હતા। જોરદાર વાવાઝોડાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ને જે છે તે ટેન્ટ ધરાશાયી થયો હતો। સમાજ દ્વારા કાર્યક્રમ ટૂંક સમયમાં જે નિર્ધારિત કરી અને કેન્સલ કરી દેવામાં આવ્યો છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।